નમસ્કાર. પ્રમોશન ઓફ ઇક્વિલિટી ઇન હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ રેગ્યુલેશન 2026. ઉચ્ચ અભ્યાસના સ્થળોમાં, ઉચ્ચ અભ્યાસના સંસ્થાનોમાં સમાનતા માટેના નિયમનો અથવા તો નવા નિયમો એટલે કે 2026 થી અમલી બની શકનારા નિયમો. આ માત્ર કોઈ એક ટાઇટલ નથી, માત્ર એક શીર્ષક નથી, પરંતુ દેશભરમાં વિવાદનું કેન્દ્ર બનેલો મુદ્દો છે. સ્વાગત છે ફૂલછાપ ડિજિટોરિયલમાં. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ ફૂલછાપ ડિજિટોરિયલ. વિષયની ચર્ચા કરીએ તે પહેલા આજે ફરી એકવાર દેશમાં એક વિમાન દુર્ઘટના બની અને તેમાં મહારાષ્ટ્રના વરિષ્ઠ પૈકીના એક નેતા, અનુભવી અને લોકપ્રિય નેતા અજીત પવાર અને તેમના સાથીઓનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું છે. આપણે સૌ એમના પરિવાર અને એમના રાજકીય પ્રવાહોમાં જે કોઈ પણ એના રાજકીય વર્તુળો છે એમાં જે શોકનું વાતાવરણ છે એમાં આપણે સૌ પણ પ્રાર્થનાપૂર્વક સામેલ છીએ. વિમાન દુર્ઘટનામાં કોઈ નેતાનું મોત એટલે આપણને તરત જ આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ આવી જ રીતે થયેલું દુઃખદ મૃત્યુ તરત યાદ આવી જાય. ગુજરાતને હજી એ ઘા ભૂલાયો નથી, રૂઝાયો નથી અને ત્યાં દેશમાં મહારાષ્ટ્રના બીજા એવા એક નેતાનું આ રીતે આકસ્મિક મૃત્યુ. દેશભરમાં એની ચર્ચા છે. કમનસીબે આ દુર્ઘટના પછી પણ તરત જ એના રાજકીય દ્રષ્ટિકોણ રજૂ થઈ રહ્યા છે, જેમાં આપણે અત્યારની તકે પડતા નથી અને આપણે ચર્ચા કરી રહ્યા છીએ શિક્ષણ ક્ષેત્રે આવેલા આ નવા નિયમો અને નવા નિયમોને કારણે શરૂ થયેલા વિવાદથી. કોઈ પણ નવો નિયમ, કોઈ પણ નવો કાયદો, કોઈ પણ નવું પગલું એ સરકાર ભરે, કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર, પ્રશાસન ભરે કે પછી કોઈ નિજી સંસ્થા છે, કોઈ કોર્પોરેટ છે ભરે, એટલે એને જેટલા લોકો પણ અસર કરતા એના માટે એનાથી હોય, એ પછી નાગરિકો હોય, કર્મચારીઓ હોય, પક્ષના કાર્યકર્તાઓ હોય, કોઈ પણ હોય, એમાં થોડો કચવાટ, એનો વિરોધ, એ બધું શરૂ થાય. પણ એ વિરોધ જ્યારે રાષ્ટ્રવ્યાપી, રાજ્યવ્યાપી બને અને જો એવા સંકેત સાંપડે કે આ વિરોધ વધારે ઉગ્ર બની રહ્યો છે, આ વિરોધ વધારે હિંસક બનવાની સંભાવના તેમાં દેખાઈ રહી છે, તો તાત્કાલિક સેકન્ડ થોટ એટલે કે એ નિર્ણય માટે બીજા વિચાર કરવા જોઈએ. અનુભવો એવા રહ્યા છે કે આ વિચાર કરવામાં અથવા તો જે કોઈ પણ નિયમ, કાયદો જે હોય તે અમલનો માં ફેરફાર કરવામાં જો વિલંબ થાય તો પરિણામ ઘાતક આવી શકે. યુજીસીએ, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને એવા નિયમોનું ગઠન કર્યું, એવા નિયમો રચ્યા અને પછી એ દેશ સમક્ષ મૂક્યા અને એ અંતર્ગત હવે પછી ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો એટલે યુનિવર્સિટીઝ અને વિવિધ કોલેજો એમાં સમાનતાના ધોરણો ચુસ્ત રીતે સ્થપાય અને તેનો અમલ થાય તેવા પ્રયાસ કરવામાં આવશે. આમાં ચિંતા અથવા તો નિસ્બત એ સામાજિક રીતે પછાત ગણાતા વર્ગના વિદ્યાર્થીઓની છે. એટલે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિથી માંડીને કોઈ પણ એવા પછાત વર્ગના લોકો હોય કે જેની સાથે અન્યાય થતો હોય, જેને અભ્યાસના સ્થળે, અભ્યાસના સ્થાને જેનું સન્માન જળવાતું ન હોય, એને મળતા લાભોથી એ લોકો વંચિત રહેતા હોય, એવી કોઈ પણ બાબત જો બનતી હોય તો તેના માટે આ નિયમો બનાવવામાં આવ્યા છે અને તે અંતર્ગત ઘણી બધી જોગવાઈ કરવામાં આવી છે. જેમ કે જે યુનિવર્સિટી અથવા તો કોલેજ હોય, વિદ્યાધામ હોય, ત્યાં એના માટેનું ખાસ એક કેન્દ્ર ખોલવામાં આવે, 24 કલાકની એક હેલ્પલાઇન શરૂ કરવામાં આવે અને કોઈ પણ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની પોતાની સાથે થતા વર્તન, સરકારનો અભિગમ સરકારનો જે સંકેત છે એ ગેરવર્તન, એના વિશેની ફરિયાદ કરી શકે, તાત્કાલિક એના પગલા
લેવાઈ શકે. એ ફરિયાદ કરવા માટે એમને પુરાવા આપવાની પણ જરૂર નહીં રહે. અને આ બધી જ બાબતોનો અમલ જો કોઈ યુનિવર્સિટી અથવા તો કોલેજ ન કરે તો તેની માન્યતા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન રદ કરી શકે. આવી જોગવાઈ આ નિયમોમાં છે. નિયમો ઘણા બધા છે, પણ મુખ્ય વાત આ છે. અને આને કારણે થઈને ફરી એકવાર દેશમાં યુવાનો બે વર્ગમાં વહેંચાઈ રહ્યા છે. વહેંચાયેલા નથી એવું કહેવાનો અર્થ નથી, પણ આ અંતર ફરી એકવાર વધ્યું છે. એ લોકોનું કહેવાનું એમ છે કે હવે પછી કોઈ પણ વિદ્યાર્થીને આવી ફરિયાદ કરવાનો મોકો મળશે. કોઈ પુરાવા વગર ફરિયાદ થશે. ખરેખર કોઈ ઘટના ન બની હોય છતાં કોઈ અંગત દ્વેષને કારણે, કોઈ બદલાની ભાવનાથી, કોઈ શિક્ષક, કોઈ કોલેજના સંચાલક, યુનિવર્સિટીના સત્તાધીશોથી માંડીને કોઈ પણની વિરુદ્ધ જો ફરિયાદ થશે તો આ વાતાવરણ બગડશે. માટે કોઈ એક જ વર્ગ આવી ફરિયાદ કરે એવું નહીં, પણ જે કોઈ પણ ત્રસ્ત વિદ્યાર્થી હોય એ ફરિયાદ કરી શકે. આવી વ્યવસ્થા ઊભી થાય તો વાંધો નથી, પણ એક ચોક્કસ વર્ગને ફરિયાદ કરવાની તક આપીને કિન્નાખોરી અથવા તો દ્વેષને નિમંત્રણ અપાઈ રહ્યું હોય એવું વિદ્યાર્થીઓનો, શિક્ષકોનો, સંચાલકોનો એક વર્ગ માને છે. દલીલ એવી થઈ રહી છે કે જેમ દહેજ વિરોધી કાયદાનો દુરુપયોગ થાય છે, સ્ત્રીને લગતા અનેક કાયદાઓનો દુરુપયોગ થાય છે. ખરેખર સમસ્યા કંઈક હોય અને ફરિયાદ થાય એટલે પુરુષના કુટુંબના તમામ લોકો, એટલે એના માતા પિતાથી માંડીને ફોઈ, ફુવા, બનેવી, બેન, એના સગાઓ, આ બધા જ લોકો છે કાયદાના દાયરામાં આવી જાય અને પોલીસ એને બિન જામીન લાયક ગુનો ગણી અને બધાને જેલમાં પૂરી પણ શકે. આવી જે જોગવાઈ છે એ કરવામાં આવી છે સ્ત્રીની સલામતી માટે, પણ એનો મોટે ભાગે દુરુપયોગ થતો આવ્યો છે. એવી જ રીતે ઘણા એવા કાયદા છે. નામ ફુલશાપ ડિજિટલના દર્શકો અને વાચકો જાણે છે કે એનો ઉપયોગ એનું જ્યારે કાયદો ઘડવામાં આવ્યો ત્યારે એની પાછળનો દ્રષ્ટિકોણ એ હતો કે સમાજનો અમુક વર્ગ છે એની જાતિ, એના સામાજિક પશ્ચાત એટલે કે સોશિયલ બેકગ્રાઉન્ડને કારણે એ પ્રતાડિત ન થાય, એ અપમાનિત ન થાય અને એને કોઈ જ્ઞાતિને કારણે હળધૂત ન કરે. પણ આવા કાયદાનો ઉપયોગ પણ કોણ કેવી રીતે ક્યારે કરે છે, કોઈ ઓફિસમાં કોઈ ઉપરી અધિકારી સામેનો કોઈ વાંધો હોય અને આ કાયદા અંતર્ગત ફરિયાદ નોંધાઈ હોય, આવા ઘટના ક્રમ આપણે નિયમિત રીતે સમયાંતરે જોયા છે. મુદ્દો એ છે કોણ દુરુપયોગ કરે છે, કોઈ એક ચોક્કસ વર્ગ દુરુપયોગ કરે છે એવું કહેવાનો આશય નથી. પણ કોઈ પણ નિયમ બને, કોઈ પણ કાયદો બને ત્યારે સરકારનો, એ કાયદો બનાવનાર કોઈ મંત્રીમંડળનો, કોઈ રાજ્ય કે કેન્દ્ર સરકારનો અભિગમ અથવા તો એનો હેતુ તો એ જ હોય કે કોઈ એક વર્ગને અન્યાય ન થાય. પણ પછી આવા કાયદા કે આવા નિયમનો દુરુપયોગ પણ એ વર્ગમાંથી પણ એક ચોક્કસ વર્ગ કરતો હોવાનો અનુભવ બધાનો છે. અહીંયા મુદ્દો એ છે કે વિદ્યાર્થીઓ માટે આવો કાયદો ઘડવાથી બનશે એવું કે આ કાયદાનો, આ નિયમોનો દુરુપયોગ શરૂ થઈ જશે એવી એક મોટા વર્ગને શંકા છે. નિયમો, આ શંકા, એ બંનેને આપણે એક તરફ રાખીએ તો જેમ ભણતરમાં એટલે કે અભ્યાસમાં અને નોકરીમાં જે અનામતની, આરક્ષણની વ્યવસ્થા છે એને કારણે ઓલરેડી એક અંતર વિદ્યાર્થીઓ અને કર્મચારીઓના બે વર્ગ વચ્ચે વર્ષોથી આપણા દેશમાં છે. અનામત પ્રથા શરૂ કરી ત્યારે ઉદ્દેશ એક વર્ગને તેની બહુ જ ખરાબ પરિસ્થિતિમાંથી ઉપર લઈ આવી અને એક મુખ્ય પ્રવાહમાં જોડવાનો હતો. એની બદલે આ આખી પ્રથાને, આખી વ્યવસ્થાને રાજકીય રંગે રંગી દેવામાં આવી, જેમાંથી એક પણ રાજકીય પક્ષ બાદ બાકાત નથી, અપવાદ નથી. એ હજી જેને ફ્રસ્ટ્રેશન કહેવાય, જે એક માનસિક અંતર કહેવાય, એ આ બે વર્ગ વચ્ચે ચાલુ જ છે. ત્યાં ફરી એકવાર આ નવો મુદ્દો આવ્યો છે અને એને કારણે આ બે વચ્ચે એક અંતર વધે એવી શક્યતા છે. આપણે ત્યાં ભૂતકાળમાં આપણું ગુજરાતનું નવનિર્માણ આંદોલન હોય કે પછી માંડલ પંચના
ની જોગવાઈઓ સામેનું આંદોલન હોય કે એ પછીના કેટલીક જ્ઞાતિના કેટલાક સમાજના અનામતની માગણીના આંદોલનો હોય, એને કેવા સ્વરૂપ ધારણ કર્યા છે, સરકારી મિલકતોને કેવું નુકસાન થયું છે, સામાજિક રીતે કેવા વિગ્રહ થયા છે, એ બધું ઇતિહાસના પાનાઓમાં વર્તમાન પત્રોના અહેવાલોમાં દર્જ છે. આપણે એ ચર્ચામાં નથી પડવું. મુખ્ય વાત એ છે કે સામાજિક સમરસતા એ રાષ્ટ્રની જરૂરત ગઈકાલે પણ હતી, આજે પણ છે, અને 2047માં વિકસિત ભારત આપણે બનાવવું છે, એમાં પણ આ પાયાની જરૂરત રહેશે. જે નિયમો બનાવ્યા છે એનો હેતુ, એનો ઈરાદો શુભ જ હશે એવું આપણે પણ માની લઈએ, પણ એ ઈરાદાને જુદા જુદા દ્રષ્ટિકોણથી જોવામાં આવી રહ્યા છે, તેની બદલે તે અંગે કેટલીક સ્પષ્ટતા થાય એ જરૂરી છે. અલબત્ત કેન્દ્રના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે આ કાયદાનો દુરુપયોગ થવા દેશું નહીં. આ નિયમોના પાલન માટે અમે ચોક્કસ ધ્યાન રાખીશું અને આને કારણે થઈને કોઈ વિગ્રહ ઊભો નહીં થવા દઈએ. શિક્ષણ મંત્રીએ આપેલી ખાતરી સાચી પડે, સાચી ઠરે એવું આપણે ઈચ્છીએ, પણ દેશના જુદા જુદા શહેરોમાં યુજીસીના આ નવા નિયમોનો વિરોધ શરૂ થયો છે, ઉગ્ર સ્વરૂપ પકડી રહ્યો છે. વધુ ઉગ્ર ન બને તે પહેલા સરકારે આના અંગે પુનર્વિચાર કરવો જોઈએ. જરૂર પડે તો નિયમોમાં ફેરફાર કરવા જોઈએ. જરૂર પડે તો અન્ય વર્ગને પણ આ નિયમોમાં સમાવી લેવામાં આવે અને વિદ્યાર્થી માત્ર પોતાની આવી પરિસ્થિતિ માટે ફરિયાદ કરી શકે, એક વર્ગ કે બીજો વર્ગ કરે એવી વાત નથી. અલબત્ત સરકાર પાસે એવું કારણ છે કે 2020 થી 2025ના 5 વર્ષ દરમિયાન સામાજિક રીતે પછાત વર્ગના લોકો વિરુદ્ધના ગુનાઓ એ અંગે નોંધાતી ફરિયાદોમાં બહુ જ મોટો વધારો થયો છે, અને તેથી આ વિદ્યાર્થીઓ પરેશાન ન થાય, એ વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ, પોતાની સામાજિક અને પોતાની અભ્યાસની જે કંઈ પણ પ્રગતિ છે એ વ્યવસ્થિત રીતે કરી શકે તે માટે આ જોગવાઈ કરવામાં આવી છે. સરકાર એની રીતે સાચી હશે, પણ મુદ્દો અહીંયા એ જ છે કે આ કોઈકનું સારું કરવા માટે બધાનું ખરાબ ન થઈ જાય. વિદ્યાર્થીઓના વર્ગની વચ્ચે, વિદ્યાર્થીઓ વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય અને સમાનતા અને સમતાની જે સ્થિતિ આપણે વર્ષોથી ઈચ્છી છે તે એના સ્થાને મજબૂત રહે એ જોવાની સૌની નિસ્બત છે. એમાં વિરોધ કરનારાઓ પણ આવી જાય, જેમના માટે કાયદો બન્યો છે એ લોકો પણ આવી જાય, અને અલબત્ત સરકાર તો આવે જ. આ અત્યારે સળગતો મુદ્દો છે અને આપણે ઈચ્છીએ કે બહુ જ જલ્દી આ આગ ઠરી જાય, ઓલવાઈ જાય. ફૂલછાપ ડિજિટોરિયલમાં આજે આટલું. ફરી નવા વિષય સાથે નવો સંવાદ. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ ફૂલછાપ.